શ્રી દેસાઈ હાઈસ્કૂલ, વિવીનગર, પરમારની ગીતાબેન રામસિંહ, ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ, યુનિટ 3 હેર કેર, સેશન 1 હેર કેરની બેઝિક્સ. આજે આપણે હેર સ્ટ્રક્ચર વિશે જાણીશું. આપણા વાળ શેનાથી બનેલા છે? તો કાર્બન 45%, ઓક્સિજન 28%, નાઇટ્રોજન 15%, હાઇડ્રોજન 7%, સલ્ફર 1%. એમ 5 વસ્તુ મળી એમાંથી એમિનો એસિડ બને છે અને તેમાંથી કેરેટીન બને છે અને કેરેટીનમાંથી વાળ બને છે. જે વાળ સ્કાલ્પ અથવા સ્કિન પર દેખાઈ રહ્યા છે તેને એપિડર્મિસ કહે છે. તેના ઉપર બ્યુટિશિયન કામ કરે છે, જેમ કે હેરસ્ટાઇલ, હેર કલર, હેર શેમ્પૂ વગેરે. એપિડર્મિસ ઉપર હેર શાફ્ટ આવેલું છે. તેના 3 લેયર છે. તેમાં ક્યુટિકલ, કોર્ટેક્સ અને મેડ્યુલા છે. ક્યુટિકલ હેરને રક્ષણ અને પોષણ આપવાનું કામ કરે છે. કોર્ટેક્સ હેરને ટેક્સચર અને હેર કલર માટે જવાબદાર છે. જો કોર્ટેક્સ રાઉન્ડ શેપમાં હોય તો વાળ સ્ટ્રેટ હોય છે અને કોર્ટેક્સ ઓવલ શેપમાં હોય તો વાળ કર્લ્સ હોય છે. કોર્ટેક્સમાં મેલેનિન નામનું તત્વ છે જે કલર માટે જવાબદાર છે. મેલેનિનના 2 પ્રકાર છે, ફી-મેલેનિન અને યુ-મેલેનિન. ફી-મેલેનિનના કારણે વાળ બ્રાઉન હોય છે અને યુ-મેલેનિનના કારણે વાળ બ્લેક હોય છે. વાળમાં મેડ્યુલાનું પ્રમાણ વધારે હોય તેના વાળ જાડા હોય છે અને મેડ્યુલાનું પ્રમાણ ઓછું હોય તેના વાળ પાતળા હોય છે. પછીનું ડર્મિસ અને હાઇપરડર્મિસ લેયર છે. તેમાં ડૉક્ટર લોકો કામ કરે છે, જેમ કે ફોલિયો, એલર્જી થવી વગેરે. ડર્મિસ અને હાઇપરડર્મિસમાં એરેક્ટર પિલી મસલ્સ, હેર ફોલિકલ્સ, હેર બલ્બ્સ, ડર્મલ પપીલા, સિબાસિયલ ગ્લેન્ડ વગેરે છે. એરેક્ટર પિલી મસલ્સનું કામ વાળને ઊભા કરવાનું છે. ઠંડીના કારણે અમુક વખત આપણા વાળ ઊભા થઈ જાય તેના માટે એરેક્ટર પિલી મસલ્સ જવાબદાર છે. ડર્મલ પપીલાની અંદર બ્લડ ભેગું થાય છે. તેમાંથી ન્યુટ્રિશન બને છે. તે વાળ ઉગવાની શરૂઆત થાય છે. ન્યુટ્રિશનને આગળ વધારવાનું કામ હેર બલ્બ કરે છે. ફોલિકલ સિબાસિયલ ગ્લેન્ડને નજીક હોય છે. સિબાસિયલ ગ્લેન્ડ ઓઇલી ગ્રંથિ છે જે ઓઇલ ઉત્પન્ન કરે છે. સિબાસિયલ ગ્લેન્ડ વધારે કાર્યરત હોય તો હેરના ઉપર ચીકાશ તથા ચીપચીપા થઈ જાય છે અને તેની ઉપર ડસ્ટ લાગે છે. સિબાસિયલ ગ્લેન્ડ ઓછી કાર્યરત હોય તો સ્કાલ્પ ઉપર ડેન્ડ્રફ વધારે થાય છે.